હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજીના વારંવાર પૂછાતા પ્રશ્ન જે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર, જીસેટ એટલે કે જે સમાજશાસ્ત્ર સાથે જીસેટની પરીક્ષા આપવા માંગતા હોય, નીટની પરીક્ષા આપવા માંગતા હોય તો એમના માટે ખૂબ જ અગત્યના પ્રશ્નોની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો પ્રથમ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. સમાજશાસ્ત્રના સ્થાપક અથવા તો સમાજશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? તો ઓગસ્ટ કોન્ટને સમાજશાસ્ત્રના પિતા અથવા તો સમાજશાસ્ત્રના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. ચીફ ઓફિસર, પ્રોબેશન ઓફિસરની જે એક્ઝામ લેવામાં આવે છે એમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. સમાજશાસ્ત્રના સ્થાપક એટલે કે સમાજશાસ્ત્રના પિતા કોને ઓળખવામાં આવે છે? તો ઓગસ્ટ કોન્ટને ઓળખવામાં આવે છે. ઓગસ્ટ કોન્ટે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીઓમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે. તો અહીંથી પણ તમને પ્રશ્ન પૂછી શકે છે કે ઓગસ્ટ કોન્ટ દ્વારા લખવામાં આવેલી ગ્રંથ શ્રેણીના નામ કયા કયા છે? તો પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી, જેમાં સમાજની વ્યવસ્થા એટલે કે વ્યક્તિ જે છે એ સામાજિક પ્રાણી છે, તો સમાજની વ્યવસ્થા પણ હોવી જોઈએ. તો સમાજની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, તેમજ સમાજની પ્રગતિ કરવા માટેના જે અભ્યાસો છે એનો વૈજ્ઞાનિક નિયમોની રજૂઆત પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામના બે ગ્રંથમાં કરવામાં આવી છે. તો જોઈ લઈએ સમાજશાસ્ત્રના સ્થાપક અથવા તો સમાજશાસ્ત્રના પિતા કોને ઓળખવામાં આવે છે? તો ઓગસ્ટ કોન્ટને ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવામાં આવે છે, જે મૂળ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ પરથી બનેલો છે. અહીંથી પણ પ્રોબેશન ઓફિસરમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. સમાજશાસ્ત્ર, જેને આપણે અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવામાં આવે છે, એ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? પ્રશ્ન પૂછાઈ શકે. સમાજશાસ્ત્ર મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો મૂળ લેટિન ભાષા સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવ્યો છે. જેમ મનોવિજ્ઞાન પણ છે તો એ સાયકી પ્લસ લોગોસનો બનેલો છે. એ જ રીતે જે સોશિયોલોજી શબ્દ જે છે તો એ પણ બે ભાષાનો અથવા તો બે શબ્દનો બનેલો છે. મૂળ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવ્યો છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે, સોશિયોલોજી શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો મૂળ લેટિન ભાષા, જેનો અર્થ થાય છે સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવ્યો છે. પ્લેટો, એરિસ્ટોટલ જેવા ગ્રીક ચિંતકો અને ઇબ્ન ખાલ્દુએ સદીઓ પહેલાં સમાજના અભ્યાસની પરંપરા શરૂ કરી હતી. 1824માં ઓગસ્ટ કોન્ટે સૌપ્રથમ સોશિયોલોજી શબ્દ સમાજના વ્યવસ્થિત અભ્યાસ અંગેના શાસ્ત્ર માટે રજૂ કર્યો હતો. 1838માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફી દ્વારા તે પ્રચલિત થયો. એના કારણે ઓગસ્ટ કોન્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે પ્રશ્ન પણ ખૂબ જ અગત્યના છે. 1824માં ઓગસ્ટ કોન્ટે સૌપ્રથમ સોશિયોલોજી શબ્દ સમાજના વ્યવસ્થિત અભ્યાસ અંગેના શાસ્ત્ર માટે રજૂ કર્યો હતો. તો કયા વર્ષે? 1824માં. કોના દ્વારા? તો ઓગસ્ટ કોન્ટે સોશિયોલોજી શબ્દ સમાજના વ્યવસ્થિત અભ્યાસ અંગે શાસ્ત્ર માટે રજૂ કર્યો હતો. અને 1838માં તેમનું પુસ્તક પોઝિટિવ ફિલોસોફી, જે આપણે આગળ પણ જોયું, એના કારણે પ્રચલિત થયો અને ઓગસ્ટ કોન્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્ર જે સોશિયોલોજી કહેવામાં આવે છે તો એ આપણે જોયું એ જ છે. સોશિયસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે લેટિન શબ્દ પરથી સોશિયસ ઉતરી આવ્યો છે, જેને અંગ્રેજીમાં સોશિયો કહેવામાં આવે છે. ગુજરાતીમાં સમાજ સાથે સંકળાયેલું છે એટલે કે સમાજશાસ્ત્ર. બીજો શબ્દ છે લોગોસ, જે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને આપણે અંગ્રેજીમાં લોજી કહીએ છીએ. અને ગુજરાતીમાં એનો અભ્યાસ કરવો અથવા તો જ્ઞાન મેળવવું અથવા તો વિજ્ઞાન, એટલે આપણે કહી શકીએ સમાજનો અભ્યાસ કરનાર વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર અથવા તો
સોશિયોલોજી આપણે કહી શકીએ. એટલે કે બે શબ્દનો બનેલો છે. સોશિયસ જે લેટિન શબ્દ છે, અંગ્રેજીમાં સોશિયો કહેવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં સમાજ સાથે સંકળાયેલું કહીએ છીએ. બીજો શબ્દ છે લોગોસ, જે ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે, અંગ્રેજીમાં આપણે લોજી કહીએ છીએ, જેનો ગુજરાતી અર્થ થાય છે નો અભ્યાસ, નો વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન. જે રીતે મનોવિજ્ઞાન જે છે એ મૂળ બે શબ્દ પરથી જે ઉતરી આવ્યો છે, સાયકી પ્લસ લોગોસ, એટલે કે સાયકી એટલે કે આત્મા અને લોગોસ એટલે કે વિજ્ઞાન, એટલે કે આત્માનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. એ જ રીતે સમાજનો અભ્યાસ કરનારો વિજ્ઞાન અથવા તો સમાજ સાથે સંકળાયેલો વિજ્ઞાન એટલે કે સમાજલક્ષી અથવા તો તમારું જે સોશિયોલોજી છે તો એને આપણે કહી શકીએ સમાજશાસ્ત્ર. ત્યારબાદ છે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો સામાજિક તથ્યનો ખ્યાલ જે છે ઇમાઇલ દુર્કીમ દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડમાં સામાજિક તથ્યની સમજૂતી આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તો અહીંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ઇમાઇલ દુર્કીમ જે છે તો એમણે કયું પુસ્તક લખ્યું હતું? તો ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ નામનું પુસ્તક લખ્યું હતું. ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડમાં સામાજિક તથ્યની સમજૂતી આપી હતી. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તો સામાજિક તથ્યનો ખ્યાલ ઇમાઇલ દુર્કીમ દ્વારા આપવામાં આવ્યો હતો. એમનું પુસ્તક ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ. હવે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રોબેશન ઓફિસરમાં કે ઇમાઇલ દુર્કીમ દ્વારા જે પુસ્તકો લખવામાં આવ્યા છે અથવા તો કયા કયા પુસ્તકોનો સમાવેશ થાય છે અથવા નથી થતો? તો ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી, રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ, સુસાઇડ, એલિમેન્ટરી ફોર્મ્સ, રિલિજિયસ લાઈફ, ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી નામના પુસ્તકમાં તેમણે શ્રમ વિભાજન અને સામાજિક એકતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. તો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટીમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો શ્રમ વિભાજન અને સામાજિક એકતાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. બીજી રીતે પણ પૂછાઈ શકે છે શ્રમ વિભાજન સિદ્ધાંત કયા પુસ્તકમાં લેવામાં આવ્યો છે અથવા તો શ્રમ વિભાજનનો ઉલ્લેખ કયા પુસ્તકમાં મળે છે? તો ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટીમાં જોવા મળે છે. એ જ રીતે પૂછાઈ શકે સામાજિક એકતાનો સિદ્ધાંત કયા પુસ્તકમાં છે? તો ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટીમાં છે. બીજી રીતે પણ પૂછાઈ શકે છે ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી પુસ્તકના લેખક કોણ છે? તો ઇમાઇલ દુર્કીમ છે. દુર્કીમ સમાજશાસ્ત્રમાં કાર્યાત્મક પરિપ્રેક્ષ્યની શરૂઆત કરવાનો શ્રેય પણ ઇમાઇલ દુર્કીમને જાય છે. ત્યારબાદ છે ગુજરાતના સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? એટલે કે ગુજરાતમાં જે સર્જનાત્મક સામાજિક સંશોધન કરવામાં આવે છે એને વેગ આપવાનું કામ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝ નામની જે સંસ્થા છે એ ગુજરાતમાં સર્જનાત્મક જે સામાજિક સંશોધન એટલે કે જે પણ કંઈક નવીન શોધ કરવામાં આવે છે એ સંસ્થા અલગ અલગ સામાજિક સંશોધનને વેગ આપે છે અથવા તો પ્રોત્સાહન આપે છે. તો એનું નામ છે સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝ. એવી જ રીતે અહીંથી પણ ખૂબ જ અગત્યના પ્રશ્ન પૂછાઈ શકે છે ગુજરાતમાં સમાજશાસ્ત્રીઓ કયા કયા જાણીતા છે અથવા તો સમાજશાસ્ત્રમાં યોગદાન આપનાર વ્યક્તિઓ? તો N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને A.M. શાહ વગેરેનું યોગદાન સમાજશાસ્ત્રમાં રહ્યું છે ગુજરાતમાં. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે ગુજરાતના સમાજશાસ્ત્રીઓ જે યોગદાન આપે છે તો એમના નામ કયા કયા છે? તો N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને A.M. શાહ વગેરેનું યોગદાન છે. હવે જોઈએ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. અહીંથી પણ પ્રોબેશન ઓફિસર માટે IMP છે. ભારતમાં 1914માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. તો પ્રશ્ન પૂછાઈ શકે છે સૌપ્રથમ
ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રની શરૂઆત કયા વિશ્વવિદ્યાલયમાં થઈ હતી? તો 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ એટલે કે MAની જે ડિગ્રી મળે છે તો ત્યાં સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ગુરિયે આ વિભાગના અધ્યક્ષ હતા. અહીંથી પણ વારંવાર પ્રશ્ન પૂછાય છે. 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ગુરિયે આ વિભાગના અધ્યક્ષ હતા. 1952માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણાસ્ત્રોત અને સોશિયોલોજિકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ધુરિયા હતા. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે. 1952માં કઈ સંસ્થા સ્થપાયેલી હતી? તો ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી ક્યારે સ્થાપના થઈ હતી? 1952માં. એના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ગુરિયા હતા. તેમજ બીજું છે સોશિયોલોજિકલ બુલેટિન, એના પણ મુખ્ય સંપાદક કોણ હતા? તો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ગુરિયા હતા. 1917માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં બોજેન્દ્રનાથ સીલના પ્રયત્નથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું પણ અધ્યયન કાર્યની શરૂઆત થાય છે. ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે, જેમ કે MN શ્રીનિવાસ, SC દુબે, AR દેસાઈ, DP મુખર્જી, ડેવિડ હાર્મિન, યોગેન્દ્ર સિંહ, AM શાહ વગેરે જે છે તો એ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો પણ સમાજ ચિંતકો પણ ભારતીય સમાજનો વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. તો ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકરે પણ સમાજ ચિંતકો જે થઈ ગયા સમાજ સુધારા માટે, એમણે પણ વૈજ્ઞાનિક રીતે સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો નોકરશાહીનો ખ્યાલ કાર્લ માર્ક્સ દ્વારા આપવામાં આવ્યો હતો. ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્તે સ્થાપેલું જે સમાજશાસ્ત્રની શરૂઆત કરી હતી એ વિકાસ પામે છે, જે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ ખૂબ જ વિકસિત થાય છે. 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમનરના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થાય છે. તો 1876માં અમેરિકામાં યેલ યુનિવર્સિટી, ખાલી તમારે યુનિવર્સિટીનું નામ યાદ રાખવાનું છે, યેલ યુનિવર્સિટીમાં શરૂઆત થાય છે. 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વ શિક્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજીના શિક્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ શરૂ થાય છે. યુરોપમાં 1895માં યુનિવર્સિટી ઓફ બોન્ડેક્સમાં એટલે કે જર્મની ઇમાઇલ દુર્કીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન કાર્ય શરૂ થાય છે. તો 1895માં યુનિવર્સિટી ઓફ બોન્ડેક્સમાં કોના પ્રયત્નથી? તો ઇમાઇલ દુર્કીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રની શરૂઆત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? વારંવાર પૂછાઈ શકે છે અથવા તો પૂછાતો પ્રશ્ન છે, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો GS ધુરિયે જે છે તો એ ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત હતા. 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ગુરિયે, ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે, GS ગુરિયેનું ફૂલ ફોર્મ તો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ગુરિયે જે હતા તો એમના દ્વારા 1952માં ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત હતા અને સોશિયોલોજિકલ બુલેટિનના પણ સંપાદક એવા ધુરિયા હતા. તો અહીંથી પણ તમને પૂછાઈ શકે છે 1952માં ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી અને સોશિયોલોજિકલ બુલેટિન સાથે સંકળાયેલી વ્યક્તિ કોણ છે? તો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરિયા હતા. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.